તાજેતરમાં થયેલી વૈજ્ઞાનિક ગણતરી મુજબ વડોદરાની મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાં કુલ 417 મગરો નોંધાયા છે. મહત્વની વાત એ છે કે નરહરી હોસ્પિટલથી કાલાઘોડા વચ્ચેના માત્ર 2 કિલોમીટરના પટમાં જ 103 મગરો બિરાજમાન જોવા મળ્યા હતા. MS યુનિવર્સિટીના નિષ્ણાતોના મતે વડોદરા વિશ્વનું એકમાત્ર એવું શહેર છે જ્યાં લાખોની વસ્તીની વચ્ચે આટલી મોટી સંખ્યામાં મગરો સુરક્ષિત રીતે વસવાટ કરે છે. મેક્સિકો કે નાઇલ નદીમાં પણ આવું માનવ મગર સહ અસ્તિત્વ જોવા મળતું નથી. વન વિભાગ અને NGO દ્વારા દિવસે ડાયરેક્ટ સાઇટિંગ અને રાત્રે ટોર્ચ મેથડથી સચોટ ગણતરી કરવામાં આવી હતી. 25 કિલોમીટરના પટને 10 ઝોનમાં વહેંચી ઝીણવટભરી તપાસ કરાઈ હતી. ઓકે, 6મી અને 7મી ફેબ્રુઆરી 2026 મગરની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. એમાં 26 તારીખે એટલે 6 તારીખે એક ઓરિએન્ટેશન સેશન રાખવામાં આવ્યું હતું અને 7 તારીખે મોર્નિંગ અને નાઇટ કાઉન્ટ્સ કરવામાં આવ્યા હતા. એક રફ કહી શકીએ, આંકડો કહી શકીએ તો આશરે 417 કાઉન્ટ છે મગરનો ડે ટાઈમમાં, દિવસ દરમિયાન. એમાં અમે લોકો રિસર્ચના પોઈન્ટ ઓફ વ્યૂથી મગરને 1 મીટરથી ઓછા, પછી 2 થી 3 મીટરના અને 3 મીટરથી મોટા એવા એને અલગ અલગ કેટેગરીમાં નોંધવામાં આવ્યા છે. કઈ રીતના એક અંદાજ લેવો કે 1 મીટરનો છે કે 2 મીટરનો છે, એ જ વિષયની આપણે ઓરિએન્ટેશનમાં માહિતી આપવામાં આવી હતી. ડૉક્ટર રાજુ વ્યાસ જે નિષ્ણાત છે આ વિષયમાં, હર્પિટોલોજીસ્ટ છે, એમને આ ઓરિએન્ટેશન સેશન પૂરું પાડ્યું હતું એઝ અ રિસોર્સ પર્સન. અને જે ક્રોકોડાઇલ કાઉન્ટ કરવામાં આવ્યું હતું તેમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના, પછી NGOના વોલન્ટિયર્સ અને MS યુનિવર્સિટી ઝૂલોજી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ, એવી ટીમો બનાવી હતી. દરેક ટીમમાં 5 સભ્ય હતા અને એવા 10 ઝોન બનાવવામાં આવ્યા હતા. 17.5 કિલોમીટર જે લેન્થ છે વિશ્વામિત્રીની, એના 10 ઝોન અને દરેક ઝોનમાં 5 જણની ટીમ હતી. તો આ રીતે આ આખી વસ્તી ગણતરી કરવામાં આવી હતી.